Hello students, how are you? હું છું સરસ્વતી અને આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ સ્પોકન ઇંગ્લિશ બાય સરસ્વતી. તો આજે હું લઈને આવી રહી છું સ્ટાન્ડર્ડ 10 નું યુનિટ 6 જે છે આઈ લવ ટીચર. તો આજનો આપણો આ વિડિયો લેશન જોવા પહેલા થોડીક એવી માહિતી છે જે હું તમને જણાવવા માંગુ છું કે તમને ખબર હશે કે તમે જેમ કે ગણિત, વિજ્ઞાન અને સમાજમાં જે તમે મહેનત તો કરી રહ્યા છો, પણ ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે આમ તો ખૂબ જ સરળ, ઇઝી. આ સબ્જેક્ટ વિશે ખૂબ જ સરળ છે, તો તમે એમાં સારી રીતે મહેનત તો કરી શકો છો, પણ ત્યારે તમે મહેનત કરી શકો જ્યારે તમે તમારા ક્લાસમાં ખૂબ જ સારી રીતે કોન્સન્ટ્રેટ કર્યું હોય, તો તમે આ સબ્જેક્ટને એક્ઝામમાં કોઈ પણ મહેનત કર્યા વગર પાસ કરી શકો છો, રાઈટ? તો ઇંગ્લિશ ભાષા એક એવી ભાષા છે જેમાં આપણે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર જે છે જાણીએ તો જ આપણે એને સારી રીતે સમજી શકીએ, રાઈટ? તો આજના વિડિયો લેશનમાં મારી એ જ માહિતી આપવાની છે કે જેમ કે તમે જાણતા હશો કે પેપર સ્ટ્રક્ચર જે છે એ તમે કદાચ જાણતા હશો અને ન જાણતા હોય તો ચાલો હું તમને જણાવી દઉં. તો પેપર સ્ટ્રક્ચર જે છે આમ તો 50-50 પ્લસ 100 માર્ક્સનું હોય છે. તો 50 માર્ક્સનું જે MCQ હોય છે એ હોય છે અને 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ. જેમ કે તમને ખબર હશે કે સેક્શન એ જે છે એ MCQ ટાઈપ હોય છે અને સેક્શન બી હોય છે એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે. તો સેક્શન એ માં જે MCQ ટાઈપ છે, તો MCQ માં આપણે કઈ રીતે મહેનત કરીશું, પાઠની જે છે આ બધા જે સિલેબસના પાઠ જે છે એને કઈ રીતે પ્રિપેરેશન કરીશું કે જેને આપણે MCQ માં સારી રીતે પાસ કરી શકીશું, રાઈટ? તો જેમ કે MCQ જે હોય છે એ 1 થી 10 પાઠ જે હોય છે એમાંથી ટોટલ ઓનલી 7 MCQs પૂછાશે. તો 7 MCQs તમારે પ્રિપેરેશન કરવાનું રહેશે જો તમે 1 to 10 જે યુનિટ્સ જે છે એ સારી રીતે સમજ્યા હોય તો, રાઈટ? તો 7 MCQ માટે તમારે ટોટલ 10 લેસન જે છે એ જાણવા ખૂબ જરૂરી છે. અને આમ જેમ કે મેં તમને હાલ કહ્યું કે જે 7 MCQ હોય છે એ યુનિટ 10 1 to 10 યુનિટ્સ માંથી પૂછાય છે, બરાબર? 1 to 10 યુનિટ ના હોય છે, પણ બીજા જે 4 ક્વેશ્ચન હોય છે કે જેમ કે 8, 9, 10 અને 11 એ જે છે એ આખા જે યુનિટ એટલે કે પાઠ રિલેટેડ હોય છે. આખા પાઠ રિલેટેડ એમાં તમારે આ ક્વેશ્ચન્સ 4 પૂછાશે. અને બીજા જે આપણા યુનિટમાં પોએમ આપવામાં આવી છે તો એ પોએમના પણ MCQ નીકળશે અને એ MCQ જે છે એ 3 માર્ક્સના હશે. અને એ 3 માર્ક્સના MCQ ઓનલી આપણા જે પાઠ જે છે એમાં જે પોએમ આવેલી છે એ પોએમના MCQ હશે, એટલે કે 3 ક્વેશ્ચન્સ પોએમના હશે, રાઈટ? તો આ છે સેક્શન એ ની વાત. હવે વાત કરીએ તો સેક્શન બી. આમ તો સેક્શન બી જો ખૂબ જ મહત્વનું છે, કારણ કે જો તમે પાઠને સમજશો તો જ કોમ્પ્રિહેન્સિવ વર્ક કરી શકશો. તો જેમ કે 1 to 10 જે પણ યુનિટ્સ જે છે એ તમે સમજો, કેરેક્ટર્સને સમજો અને મીનિંગ્સ, ખાસ કરી ગ્લોસરી જે છે એમાં તમે ખૂબ જ ધ્યાન આપો તો તમારા માર્ક્સ ઇઝીલી MCQsમાં ખેંચાઈ આવશે. તો આ છે સેક્શન બી માં જે છે એ પાઠ રિલેટેડ જેમ કે ડિસ્ક્રિપ્ટિવ, કોમ્પ્રિહેન્સિવ હોય છે અને એ બધા જે યુનિટ્સ જે છે મીન્સ કે એ બધા ચેપ્ટર જે છે એ યુનિટ બેઝ હોય છે. તો એ પ્રમાણે તમારે એ ક્વેશ્ચન્સ જે હોય છે એ યુનિટ બેઝ હોય છે અને એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે જો તમે પ્રિપેરેશન કરશો તો તમારા 99% માર્ક્સ જે છે એ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આવી જશે જો તમે આવી રીતે પ્રિપેરેશન કરશો તો. ઓકે, તો આ રહ્યું આપણું પેપર સ્ટ્રક્ચર. તો ચાલો હવે આપણે સમજીએ આપણા પાઠ. આપણો પાઠ જે છે એ યુનિટ 6 છે, એટલા માટે આ પાઠ હું વચ્ચેથી લઉં છું કારણ કે મોસ્ટ રિક્વેસ્ટેડ વિડીયો છે અને એટલા માટે આ યુનિટ લઈને હું આવી રહી છું. આજનો આપણો આ વિડીયો લેશનમાં યુનિટ 6 ભણીશું, જેમાં મેન કેરેક્ટર્સ હોય છે એ ટીચર હોય છે અને સેકન્ડ જે કેરેક્ટર હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલન કેલર. હેલન કેલર જે હોય છે બ્લાઇન્ડ એન્ડ ડીફ ગર્લ હોય છે જેમને ભણાવવા માટે એમના ટીચર બધા જ પ્રયત્નો કરે છે. તો ચલો આપણે આજનું આ લેશન જોઈશું. તો ચલો ભણીએ. મેં અહીં થોડીક એ સ્લાઇડ્સ બનાવેલી છે જેના આધારે તમે સારી રીતે સમજી શકશો અને સાથે મેં ગુજરાતી ટ્રાન્સક્રિપ્શન પણ આપ્યું છે એટલા માટે કે તમે આ પાઠને ખૂબ જ ધ્યાનથી વાંચી શકો, ધ્યાનથી તમે આ લેશનને સારી રીતે સમજી શકો. તો એટલા માટે મેં ગુજરાતી ટ્રાન્સક્રિપ્શન આપેલું છે. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોશો તો જ તમને સારી રીતે ખ્યાલ આવશે. અને હા,
આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ ચેનલ પર નવા હો તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ખૂબ જ ઘણી બધી માહિતી છે જે મારે તમને આપવાની છે અને તમારે મારાથી લેવાની છે. તો ચલો જલ્દીથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચલો શરૂ કરીએ આપનું આ વિડીયો લેશન. સો સ્ટુડન્ટ્સ, let's get started. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો સમજીએ આપણું આ વિડીયો લેશન. તો તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો હેલન કેલર એન્ડ તેમના શિક્ષક જે છે A.N. સુલિવાન. તો તમે અહીં જોઈ અને સારી રીતે સમજી શકશો એટલા માટે મેં ગુજરાતી ટ્રાન્સક્રિપ્શન આપ્યું છે. તો ચલો સમજીએ આપણે પેરેગ્રાફ વાઇઝ. હેલન કેલર became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is an account of the turning point in her life in her own words. Okay, તો તેણીએ તેના પોતાના શબ્દોમાં જણાવ્યું છે અહીં કે હેલન કેલર એક ખૂબ જ નાની હતી ત્યારે તે બહેરા અને અંધ બની ગઈ હતી, અને ત્યારે તેણીના બહેરા હોવાથી તે બોલવાનું જે છે એ બોલી શકતી ન હતી ને એને આવડતું ન હતું. અને તેથી જ તેના જે માતા પિતા છે એ ખૂબ જ ચિંતિત હતા. અને ત્યારબાદ તેમના માતા પિતાએ મિસ સુલિવાન નામના શિક્ષિકાને શોધી કાઢ્યા અને તેમનાથી જ હેલનના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. અને આથી અહીં તેના શબ્દોમાં તેણી આ બધું કહે છે. જે પાઠ જે છે એ તેણીના શબ્દોમાં છે. ઓકે, તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher Anne Sullivan came to our house that day. Next day, she led me into her room and gave me a doll. મને આજે પણ વર્ષ 1887ની તે સવાર યાદ છે. તે સમયે મારી ઉંમર જે છે એ 7 વર્ષની હતી અને મારા શિક્ષક સુલિવાન તે દિવસે મારા ઘરે આવ્યા હતા અને બીજા દિવસે તેણી મને તેના રૂમમાં લઈ અને મને એક ઢીંગલી આપી. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling DOLL. હું તેની સાથે થોડા સમય માટે રમી અને પછી મિસ સુલિવાન મારી હથેળી પર આંગળીની કેટલીક હિલચાલ કરી અને તે એક ખૂબ જ ઉત્તેજક અનુભવ હતો અને તે નાટકમાં મને રસ પડ્યો અને ત્યારે તેણીને તેની આંગળીથી જે કરેલા હલનચલનનું મેં અનુકરણ કરવાનું શરૂ કર્યું. અને જ્યારે હું આખરે તે યોગ્ય રીતે કરવા સફળ થઈ ત્યારે હું રોમાંચક થઈ ગઈ હતી, કારણ કે હું જાણતી ન હતી કે DOLL અક્ષરો જે છે એ લખી અને હું જોડણી કરી રહી હતી. Some days later, we were walking in our garden. Suddenly, my teacher put my hand under the water tap. As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. કેટલાક દિવસો પછી અમે અમારા બગીચામાં ચાલતા હતા. અચાનક મારા શિક્ષકે મારો હાથ પાણીની નળ નીચે મૂક્યો અને પાણીનો જે ઠંડો પ્રવાહ છે એ એક તરફથી વહેતું ગયું અને તેણીએ મારી બીજી હથેળી પર WATER અક્ષરો લખવાની શરૂઆત કરી. અમે દરરોજ એવા વિવિધ પ્રકારની સ્પર્શતાથી જે ઓબ્જેક્ટ એટલે કે અલગ અલગ વસ્તુઓથી રમત રમતા હતા અને
તેનાથી મારા આત્માને જાગૃત કરી. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. Oh, I was connected with the world through all the words. અને મને ખબર પડી કે દરેક વસ્તુનું નામ હોય છે અને હવે નામ એક નવા વિચારને જન્મ આપ્યો. તો પ્રત્યેક વસ્તુ જે છે જેને મેં સ્પર્શ્યું તે જીવન સાથે ધબકતું લાગ્યું. આહા, આ હું બધા જ શબ્દો દ્વારા વિશ્વની સાથે જોડાઈ ગઈ હતી. Miss Sullivan used to take me to long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm, and in turn she would talk into my palm as people talk into baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. Okay. તો મિસ સુલીવાન દરરોજ સવારે મને લાંબી પદયાત્રા એટલે વોકિંગ પર લઈ જતી હતી અને મને તેમને પૂછવા માટે પણ ઘણા બધા એવા પ્રશ્નો હતા. હું તેમની હથેળી પર કંઈક લખતી અને બદલામાં તેણી મારી હથેળીમાં લખીને વાત કરતી અને જેમ લોકો બાળકના કાનમાં વાત કરે છે એમ મારા શિક્ષકે મારી જિજ્ઞાસાને સંતોષી. અને હવે મારી જે આસપાસની જે દરેક વસ્તુ જે છે એ જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી હતી. The second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees, and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. શીખવાનો બીજો તબક્કો જે છે એ વધુ મુશ્કેલ હતો અને તે સ્પર્શની ભાવના પર આધારિત પણ હતો. મિસ સુલીવાન એક શબ્દ બોલતી અને મને તેના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતી. મેં હોઠોની ગતિ અને ગળામાં જે કંપન થાય છે, વાઇબ્રેશન થાય છે તેના દ્વારા બોલવાનું શીખી. જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, બોલી, ત્યારે મને આનંદ થયો, ખૂબ આનંદ થયો અને હવે મેં બગીચામાં મારા રમકડા, પથ્થરો કે ઝાડ અને પક્ષીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. મારી બહેન મારી પાસે દોડતી આવે જ્યારે મેં તેને બોલાવતી અને ત્યારે મને ખૂબ જ આનંદ થતો હતો. અને મારા જે કૂતરો હોય છે એ કૂતરાએ પણ મારી આજ્ઞાનું પાલન કર્યું જ્યારે મેં તેમને કમાન્ડ કર્યું. હું બોલવા માટે સમર્થ હતી અને તે એક ચમત્કાર હતો. બેન I studied seriously. It seemed more like play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. ઓકે, જ્યારે મેં ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે મને તે કામ કરતા રમતા જેવા લાગ્યા અને જ્યારે પણ મને કંઈ પણ આનંદ થાય અથવા રસ પડે ત્યારે મિસ સુલીવાન તે વિશે વાત કરે અને જાણે કે તે પોતે એક નાની છોકરી હોય તે રીતે તેણીની મારી સાથે વાત કરતી હતી. અને તેણીએ વિજ્ઞાન જેવા વિષયો જે છે એટલા બધા રસપ્રદ બનાવીને શીખવ્યા કે મને બધું જ યાદ રહી જતું હતું. Finally, my teacher began teaching me to read. I first read letters and later on read with Braille. I learned to write with both ordinary as well as Braille typewriter. I was well on my path to becoming a well-educated person. I was provided all my possible opportunities to develop my abilities and I made the maximum use of them. I developed great confidence and
I even visited the President Cleveland at the White House. ઓકે, તો છેવટે મારા શિક્ષકે મને વાંચવાનું શીખવાનું શરૂ કરાવ્યું અને મેં પહેલી જ વારમાં પત્રને ઉંચકી અને પછીથી તેને બ્રેલ, અહીં બ્રેલ એટલે કે ઉપસેલા અક્ષરોની અંધલિપિ, તો બ્રેલ સાથે વાંચ્યું. મેં બંને સામાન્ય અને બ્રેલ પ્રકારના લેખન સાથે લખવાનું શીખી અને હું સારી રીતે શિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. મને મારી ક્ષમતાએ મને વિકસવા માટેની બધી સંભવિત તકો પ્રદાન કરવામાં આવી હતી અને મેં તેનો મહત્વનો ઉપયોગ કર્યો હતો. અને ત્યારે મેં ખૂબ જ આત્મવિશ્વાસ કેળવ્યો હતો અને મેં તે સમયે વ્હાઇટ હાઉસના પ્રમુખ ક્લેવલેન્ડની પણ ત્યારે મુલાકાત લીધી હતી. In 1819, at the age of about 10, I moved to the Perkins Institution. Here, my teacher Anne Sullivan continued to teach me. I could make a friend with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે હું પર્કિંગ સંસ્થામાં ગઈ હતી અને અહીં મારા શિક્ષક સુલીવાને મને સતત ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. હું અહીં અન્ય અંધ બાળકો સાથે મિત્રતા કરી શકું એટલા માટે ત્યાં છું અને મારી એકલતા દૂર થવા લાગી અને ત્યારે મારી ભણતરની જે પ્રગતિ છે ખૂબ સારી રીતે સુધરી રહી હતી. ત્યારે મેં એ સમયે લેટિન, જર્મન અને અંકગણિત જેવું જે ભાષાઓ છે તેના વિશે શીખી. સો સ્ટુડન્ટ્સ, આજનું લેસન અહીં ફિનિશ કરીએ છીએ. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ વિડીયો લેસન. તો આપણે અહીં આ લેસનને અહીં જ સમાપ્ત કરીએ. નેક્સ્ટ વિડીયો લેસનમાં આપણે પાર્ટ 2 જોઈશું, કારણ કે ખૂબ જ લાંબો વિડીયો થઈ રહ્યો છે અને તમને પણ આમાં કંટાળ આવશે એટલા માટે. તો ચલો ફરી એકવાર મળીશું નેક્સ્ટ વિડીયો લેસનમાં. આના થકી જો તમને થોડું પણ આ વિડીયો લેસનથી થોડું જ્ઞાન આવ્યું હોય યા થોડુંક તમને જાણવા મળી હોય તો પ્લીઝ આ લેસનને લાઈક કરી દેજો અને હા, મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે તમે સબસ્ક્રાઇબ કરી દો અને હા, બેલ આઇકનને ક્લિક કરી દો જેથી કરી મારી જે વિડીયોની નોટિફિકેશન છે એ સૌથી પહેલા તમારા થ્રુ પહોંચે. ઓકે, તો ચલો આજનો આપણે આ વિડીયો લેસન અહીં જ ફિનિશ કરીએ. ટિલ ધેન બાય, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો લેસન.